प्रमादीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा योगिनः यस्यान्तं न विदुस्तुरासुरगणाः देवाय तस्मै नमः। તો ભગવાને ગુણોની ચર્ચા કરી, કયા કયા ગુણ છે એ બતાવ્યો, દરેક ગુણનો કઈ પ્રકારનો સ્વભાવ છે એ બતાવ્યું, પછી કઈ રીતે આ ગુણો બાંધે છે, કઈ પ્રકારનું ફળ જન્માવે છે, કઈ પ્રકારની ગતિ કરાવડાવે છે, અંત સમયે જે ગુણ આવી ગયો હોય, જે ગુણ છેલ્લે હોય એ પ્રકારે વ્યક્તિની ગતિ થાય, એ બધી વાત આપણને કરી. પછી છેલ્લે ભગવાન કહે છે, શું કહે છે કે હે અર્જુન, જાણવું જોઈએ, શું જાણવું જોઈએ કે ન અન્ય ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. યદા દ્રષ્ટા અનુપશ્યતિ, જ્યારે દ્રષ્ટા એટલે વિવેકી, વિદ્વાન, આગળ વધેલો સાધક, જેને આત્મ અનાત્માનું જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન તો હોય પણ સાથે સાથે એ ગુણો સાથે એક અંતર કેળવી શકે છે, એવી સ્થિતિએ જે પહોંચેલો છે, એ શું કરે છે તો એને ખબર પડે છે કે એ જાણે છે ન અન્ય ગુણેભ્યઃ કર્તારમ, આ ગુણો સિવાય બીજો કોઈ ખરેખર કરતા છે જ નહીં. આ જગતમાં જે કંઈ ખેલ ચાલે છે એ આ ત્રણ ગુણોનો ખેલ છે. આ ત્રણ ગુણોનું લીલા છે. કયા ત્રણ ગુણ? સત્વ, રજસ અને તમસ. આ ત્રણ ગુણ જ માયાની કે પ્રકૃતિની અભિવ્યક્તિ છે. સમગ્ર કર્મ, સમગ્ર પ્રવૃત્તિ ક્યાં થઈ રહી છે? આ ગુણમાં. આ ગુણમાં જ બધી વિશેષતા છે, ગુણમાં જ કર્મ છે, ગુણમાં જ ઉથલપાથલ છે. જે છે એ બધું ગુણમાં છે. અહીં વ્યક્તિત્વમાં પણ જે બધા ગુણ દેખાય છે, વિશેષતા દેખાય છે, એ બધું ગુણો જ કરે છે. કર્મ ગુણ વડે જ થાય છે. આ ત્રણ ગુણ વડે જ બધું થાય છે. ત્યારે આવી જો ખબર પડે, સાથે સાથે શું ખબર પડે? ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. અને આત્મા કેવો છે, પુરુષ કેવો છે,
પ્રકૃતિ આ 3 ગુણ રૂપે છે. અંતઃકરણમાં પણ સતત આ 3 ગુણોનો ખેલ ચાલે છે. આ 3 ગુણો જુદી જુદી વૃત્તિ રૂપે, ભાવ રૂપે અભિવ્યક્ત થાય છે. પણ પુરુષ કે આત્મા આ બધાથી પર છે. ગુણેભ્યશ્ચ, ગુણોથી પાંચમી વિભક્તિ છે. ગુણેભ્યશ્ચ પરમ, એનું બહુવચન છે. ગુણેભ્યશ્ચ પાંચમી વિભક્તિ. ગુણોથી આત્મા કેવો છે? પરમ, તદ્દન અતીત. ગુણના ખેલનો એને કશું ગુણ સાથે કઈ કરવા પણ જ નથી. પરમ ગુણ વ્યાપાર સાક્ષીભૂતમ વેત્તિ, જે જાણે છે કે આત્મા આ ગુણોનો સાક્ષી છે. આ બધું જે વ્યાપાર ચાલે છે, સત્વ, રજસ, તમસ, અને એ 3 ગુણો શું કરે છે એ આપણે જોયું. આ 3 ગુણો આપણે જોયું શું કરે. સત્વ અમુક પ્રકારના વિચારો લાવે, રજસ અમુક પ્રકારનો સ્વભાવ, અમુક પ્રકારની વૃત્તિ, તમસ એના પ્રકારની, આ બધું ચાલે છે. આત્મા એનાથી પર છે. તો બસ આ જ જ્ઞાન છે. મન જે આ જાણે છે, વેત્તિ ગુણ વ્યાપાર સાક્ષી, આ બધા ગુણોનો હું સાક્ષી છું, વિટનેસ. હું જોઉં છું અને આ બધું થઈ રહ્યું છે. આવું જે જ્ઞાન ધરાવે છે, ટૂંકમાં જે આવું ડિસ્ટન્સ કરી શકે છે, જે પોતે કરે છે એવું નથી માનતો. કોણ કરે છે? ગુણો કરે છે એવું જાણે છે. મત ભાવમ સહ અધિગચ્છતિ, એ મારા ભાવને પ્રાપ્ત કરે છે, અર્થાત એને જ્ઞાન થાય છે. કારણ કે પરમાત્મા પોતે જ કેવો છે? ગુણોથી પર. ભગવાન તો અનેક જગ્યાએ કહે છે, બધું આ પ્રકૃતિ કરી રહી છે. ઉદાસીનવદ આસીનમ, હું તો ઉપર જોઉં છું, ઉપર બેસીને બધું જોઉં છું. કહેવાની એક રીત છે કે આત્મા કશું નથી કરતો, અને આત્મા એ જ પરમાત્મા છે. પરમાત્માનું તત્વ અને આત્મા એ કોઈ અલગ વસ્તુ નથી. એટલે આવું જે જાણે છે એ ભગવાન સાથે એક છે. એ જ આત્મા અને પરમાત્માનો સ્વરૂપ છે. તો આવું વાત થઈ. ભગવાને છેલ્લે આવી વાત કરી એટલે અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થયો. પ્રશ્નનું બીજ અર્જુનના મનમાં રોપાયું. એટલે તરત એ પૂછે છે કે આવું કેવી રીતે થાય? આ બધાથી અલગ કેવી રીતે રહી શકે? અને આવો કોણ છે? આવું કોઈ છે ખરું કે જે ગુણોથી પોતાની જાતને અલગ માને? એવું છે ખરું ભાઈ કોઈ? તો કે છે, અર્જુન પૂછે છે. કૈલિંગ 21મો શ્લોક. જીવન એવ ગુણાન અતીત્ય, અને ભગવાને એ પણ કહ્યું કે જે આ 3 ગુણોથી પર થઈ જાય છે એ જન્મ મૃત્યુથી પર થઈ જાય છે. જન્મ મૃત્યુ એટલે દુઃખ. જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્ત. એને જન્મ મૃત્યુ વગેરે જે દુઃખ છે એ બધાથી અતીત થઈ જાય છે. કારણ કે આ બધું જે કરે છે એને એનું ફળ જાય. આત્મા તો કરતો જ નથી. એટલે આત્માના ગુણ વડે જે કંઈ થાય એનું ફળ ખરેખર આત્માને ના આવે. એ આત્માને ત્યારે જ આવે જ્યારે આત્મા એવું માને કે મેં કર્યું. એવું માને કે મેં કર્યું તો એને ફળ આવે, જે અત્યારે થઈ રહ્યું છે. અજ્ઞાન જે કહેવાય કે કરે કોઈક અને આપણે બંધ બેસતી પાઘડી ઓઢી લઈએ. ગુણો કરે છે અને આત્મા કહ્યું છે શું કે મેં કર્યું, મને થયું, મારા વડે થયું, સારું થયું, ખરાબ થયું, મને અસર થાય છે. આ જ સંગ, આ જ અજ્ઞાન, આ જ મૂઢતા, આ જ વિપરીત જ્ઞાન. પણ જે પોતાને આનાથી અતીત જાણે છે, સાક્ષી જાણે છે, એ મુક્ત થઈ ગયો. મુક્ત ક્યારે મુક્ત થઈ ગયો? હવે મૃત્યુ પછી મુક્ત થાય તો એ શું કામનું?
મૃત્યુ પછી ત્યારે જ ખરેખર મુક્ત થવાય જ્યારે જીવતા હોય ને મુક્ત થઈ ગયા. અર્થાત જીવતા હોઈએ અને આપણે જોઈ શકીએ કે આ બધું ત્યાં થાય છે, મને નથી થતું. ટૂંકમાં ગુણોથી આપણે વિક્ષિપ્ત ના થઈએ. અંતઃકરણમાં 3 ગુણ છે, જગતમાં 3 ગુણ છે, સર્વત્ર આ 3 ગુણોનો ખેલ છે. બસ એ જોયા કરવો. હું અસંત છું આ બધાથી. આવું જીવતા હોઈએ અને આવું જ્ઞાન હોય તો એને જીવતા હોય અને શાંતિ મળે. જીવતા હોઈએ આ બધું ચાલતું હોય, સ્વભાવ મનનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, છતાં મને કાંઈ નથી. બસ આને જીવન મુક્તિ કહેવાય. જેની વાત આગળ પણ ભગવાને કરી છે. ક્યારે કરી છે? બીજા અધ્યાયમાં કરી, 12મા અધ્યાયમાં કરી. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞા એવું નામ આપ્યું. અત્યારે 12મા અધ્યાયમાં ભક્ત એવું નામ આપ્યું, જ્ઞાની ભક્ત. અત્યારે 14મા અધ્યાયમાં કેવું એને નામ આપે છે? ગુણાતીત. આ જ્ઞાની કેવો કહેવાય? જ્ઞાની એને જ કહેવાય જે ગુણોથી અતીત હોય. એ ગુણોથી અતીત એટલે બધા ગુણ ઘડી નાખો, એ આપણું કામ જ નથી, આપણે કરી જ ના શકીએ. એ તો છે જ નહીં, એકચ્યુઅલી તો મિથ્યા જ છે. પણ છે અને હું એનાથી મારી જાતને અલિપ્ત જાણું છું તો ખરું જ, અલિપ્ત છું તો ખરો જ. કોઈ લેવા દેવા નથી ગુણ સાથે. પણ મેં કહ્યું ને, આપણે સામે ચાલીને જોડાઈ જઈએ છીએ. સામે ચાલીને માન ના માન મેં તેરા મહેમાન, સામે ચાલીને ગુણો વડે જે થાય છે એ આપણે આપણા ઉપર ઓઢી લઈએ છીએ. આવું જયારે જાણ્યું ને એટલે અર્જુન પૂછે છે, તો જીવન એવ ગુણાન અતીત્ય અમૃતમ અશ્નુતે ઇતિ પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય. જીવતા હોય જ અને આ બધા ગુણોથી અતીત થઈ જાય એ કેવું? એટલે એ પૂછે છે. એટલે 21મા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે, જેના ઉત્તરમાં પછી ભગવાન આવો પુરુષ જે જીવે છે ને મુક્ત થઈ ગયો છે, ગુણોથી પર થઈ ગયો છે, એનું વર્ણન કરશે. એટલે ચલો પહેલા અર્જુનનો પ્રશ્ન સાંભળીએ. અર્જુન ઉવાચ કૈર્લિંગે સ્ત્રીન ગુણાનેતાન અતીતો ભવતિ પ્રભો કિમાચાર કથમ ચૈતાન ત્રીન ગુણાનતિ વર્તતે. શું કે છે? કૈહિ લિંગૈહિ ત્રીન ગુણાન એતાન અતીતો ભવતિ પ્રભો. હે પ્રભુ, જે આ 3 ગુણોથી અતીત થયો છે એનામાં કયા લક્ષણો છે? કઈ લિંગૈહિ ગુણાન એતાન, કેવા ચિહ્નોથી, મીન્સ કે એ કેવો છે જે આ 3 ગુણોથી અતીત થઈ ચુક્યો છે. આમ તો આપણને ના ખબર પડે કે કોઈ આનાથી અતીત થયું છે કે નહીં, પણ કંઈક ખ્યાલ આવે, કંઈક બહારથી ખ્યાલ આવે. એટલે કે છે તો એનું વર્તન કેવું હોય? કેમ આચાર, એનું વર્તન કેવું છે અને કઈ રીતે એ આ બધાથી મુક્ત થઈ જાય છે, તો એનો ભગવાન જવાબ આપે છે. ગુણાતીતસ્ય લક્ષણ ગુણાતીતત્વ ઉપાયમ ચ અર્જુનેન પૃષ્ટઃ અસ્મિન શ્લોકે. તો ભગવાન હવે એનું પ્રતિવચન જવાબ આપે છે. ચલો પહેલું આપણે વાંચીએ. બહુ સુંદર વર્ણન છે. એમાં આપણે એક એક્ઝામ્પલ, મીન્સ એક પ્રતિનિધિ તરીકે એક શ્લોક લઈએ. 22મો શ્લોક. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતે. શું કે છે?
કે છે, જુઓ અજ્ઞાની કહેવાય. પેલું કે છે કે આ વ્યક્તિ ગુણોથી પર થઈ ગયો છે. કોણ? જેને આવું હોય. પ્રકાશમ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. હે પાંડવ, એના સમક્ષ આ ત્રણ વસ્તુ ઉપસ્થિત થાય. કઈ વસ્તુ? પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ. અર્થાત એને મનમાં આવી વૃત્તિ જન્મે. કઈ વૃત્તિ જન્મે? પ્રકાશ. પ્રકાશ એટલે સાત્વિક વૃત્તિ, સાત્વિક વિચાર જન્મે. પ્રકાશનો અર્થ થાય કે પ્રકાશ ત્યાં જ હોય. પ્રકાશ એટલે આમ લાઈટ નહીં, પણ સાત્વિકતા, દિવ્યતા, સારા ભાવ, સદગુણ, સારો સદવિચાર, એને પ્રકાશ કહેવાય. એની સમક્ષ જયારે આવી સાત્વિક વૃત્તિ જન્મે કે પછી પ્રવૃત્તિમ છે. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ કોનું અભિવ્યક્તિ છે? રજસ. પ્રવૃત્તિ એટલે રજ કાર્યમ. રજસની અભિવ્યક્તિ રૂપે એનામાં પ્રવૃત્તિના વિચાર આવે, લોભના વિચાર આવે. મુખ્યત્વે પ્રવૃત્તિ, આ કરવું, પેલું કરવું, આ કરવું, એનામાં એવું થાય, એ આવે. અથવા તો શું આવે? મોહ. મોહ એટલે મૂળતા આવે. તમઃ કાર્યમ. મોહ શેનું કાર્ય છે? તમસનું. એટલે એને બી આળસ આવે, પ્રમાદ થઈ જાય, આવું કશુંક થાય. તો આ તો આવે છે અંતઃકરણના ચિત્રપટ ઉપર, મનની સ્ક્રીન ઉપર. ક્યારેક સાત્વિક વિચાર આવે, ક્યારેક રજસના વિચાર આવે, ક્યારેક તામસિક વિચાર. તામસિક એટલે મૂળતા, પ્રમાદ, આળસ, નિદ્રા, આ બધું આવે. પણ હવે શું છે? પેલો શું કરે છે? એને જો સામાન્ય વ્યક્તિ હોય એને આ બધાથી ફેર પડે. આ બધું આપણને સ્પર્શે નહીં એવું ન થાય. બધી વસ્તુ મનમાં જે થાય એ આપણને ઇફેક્ટ કરે, આપણા ઉપર અસર કરે. જ્યારે આ ગુણાતીત છે એને શું થાય? તો પહેલા ભગવાન કહે છે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. આ વિચારો આવ્યા, સાત્વિક વિચાર આવ્યો, એટલો સરસ વિચાર કંઈક આવ્યો તો, અથવા રજસ નો વિચાર આવ્યો, અથવા તો તમસ નો વિચાર આવ્યો. ન દ્વેષ્ટિ, એને દ્વેષ નથી જન્મતો. બોલો, એને દ્વેષ જ ના જન્મ. દ્વેષ જન્મો એટલે એને નથી કે ચતુર. આ ક્યાં મને આવો વિચાર આવે? મારે આવો વિચાર આવે? આટલું પવિત્ર આત્મા, મને આવું થાય? કેમ આવું થયું? કેમ? કારણ કે દ્વેષ ત્યારે થાય પ્રવૃત્તાની, ન દ્વેષની સંપ્રવૃત્તાની. એ સમ્યક વિષય ભાવેન ઉદ્ભૂતાની. એવા વિચારો સામે એની સમક્ષ છે, છતાં એને એમ નથી થતું કે દૂર હટી જા, દૂર હટી જા, જતો રહે. આ વિચાર ખરો તે ગાવા માંડે, ભજન કરવા માંડે, કંઈક થવા માંડે, એવું કંઈ થાય જ. કેમ? કારણ કે એ શું નથી થતું? શું નથી થતું? એ એમ નથી કહેતો કે આ મમ તામસઃ પ્રત્યય જાતઃ તેન અહમ મૂઢઃ. આમ તામસિક વિચાર આવ્યો તો હું એવો છું, હું મૂઢ છું, એવું એનામાં જજમેન્ટ, એવો પોતાના વિશે ગ્રંથિ બંધાતી નથી. સમજ્યું? વિચાર ઉપરથી પોતાના વિશે કોઈ નિર્ણય કરતો નથી. સમજ પડી? વિચાર જે હોય, હું વિચાર બરોબર હું નથી, એનો અર્થ એવો નથી કે એ માણસ ને ખરાબ વિચારો જ આવતા હોય એવું માનવું નહીં, પણ કદાચ આવે ખરા. અનકોન્શિયસમાં કે સબકોન્શિયસમાં આપણા જન્મો જન્મની વાસનામાં કંઈક એવું આડાવડું પડ્યું હોય. આમ તો આ બધા પુરુષો, આ બધા જ્ઞાનીઓ સાત્વિક જ હોય, સાત્વિક જ હોય, પણ ક્યારેક કંઈક એમને આળસ થાય,
એમને નવા નવા કશું હોય, ભગવાન એમના મનમાં એવું કશું જન્માવે સબકોન્શિયસમાં. જન્મો જન્મના જે કર્મો છે એને આધારે ગુણ જન્મ્યા કરે, ગુણ અભિવ્યક્ત થતા રહે, ઉપર આવે, નીચેથી ઉપર આવે, એનો સમય આવે. એટલે પણ એમ નથી, હવે એને જ્ઞાન છે, એમ નથી કહેતો કે આના કારણે હું આવો છું. સમજ પડી? ગુણ સાથે જોડાતો જ નથી, એને જોડાણ જ નથી કરતો. જે બહુ મોટું સ્ટેપ થયું અત્યાર સુધી. મન એટલે હું, મનની પ્રત્યેક વૃત્તિ જેવી હોય એવો હું છું. એવું જો હોય તો મારે કહેવું જ પડે કે આ વિચાર ન જાઓ, આ વિચાર જતો રહે. કારણ કે હું એ વિચાર છું, હું એ વૃત્તિ છું, હું આ છું. કઈક દ્વેષ જન્મ્યો તો એમ થાય હું દ્વેષીલો છું. તરત આવો આપણા વિશે જજમેન્ટ થાય, આપણા વિશે એવી ગ્રંથિ બને. આપણે આપણું મૂલ્યાંકન એ વૃત્તિ પ્રમાણે કરીએ, જે તદ્દન ખોટી વસ્તુ છે. કેમ? કારણ કે એ તો ત્યાં છે. જેમ ચિત્રમાં મૂવી, આપણે પિક્ચર જોવા ગયા હોઈએ અને ત્યાં મારામારી ચાલે છે, તો હું એમ ના કહું કે હું ઝઘડાળો માણસ છું, મને ઝઘડવાની ટેવ છે. ઘણી વાર આપણે કોઈકની સાથે બોલવાનું થાય, એવું થાય તો આપણે એવા છીએ શું? એમ એના પ્રમાણે મનમાં બધું ચાલે છે. એનાથી પોતાને બોલાવતો નથી. હું આવો છું એવું નથી. હું તો માત્ર વિટનેસ, હું પ્રકાશ સ્વરૂપ, હું તો આ પ્રત્યેક વૃત્તિઓને ઉજાડું છું. જેમ સ્ક્રીન ઉપર જે ચાલે છે એને પ્રોજેક્ટર તો લાઇટથી ફેંકે છે, અથવા તો નાટક દીપ હોય એ આ સ્ટેજ ઉપર જે ચાલતું હોય એને પ્રકાશિત કરે. અહીંયા ધારો કે પેલી નર્તકી હોય, એના અમુક ભાવ હોય, તો પેલો એમ ના કે હું એવું છું, મને આવો ભાવ છે. પછી પેલો તબલચી વગાડતો હોય અને એની રિધમ ફાસ્ટ હોય તો એને એવું ના થાય કે મારી રિધમ ફાસ્ટ છે. પછી કોઈ મ્યુઝિશિયન આવે, એ ગીત ગાતો હોય તો એમ ના કે હવે હું ગાઉં છું. પછી અહીં કંઈક હાસ્ય કલાકાર આવે તો એ હસતો હોય, હસાવતો હોય તો એમ ના કે, શું ના કે હું હસું છું. સમજ પડી? એ શું જાણે છે કે હું શું છું? માત્ર પ્રકાશ. હું ના હોઉં તો આ એકેય દેખાય નહીં. આ જુદી જુદી વૃત્તિઓ ને કોઈ પ્રકાશિત ના કરે છે. હું ના હોઉં તો એમ આત્મતત્વ ના હોય, જ્યોતિ સ્વરૂપ આત્મા ના હોય તો આ એકેય વૃત્તિ સાત્વિક હોય કે પછી રજસવાળી હોય કે પછી તામસિક વૃત્તિ એકેય પ્રકાશિત ના થાય. એ પ્રકાશિત જરૂર આત્માથી થાય, પણ આત્મા એ નથી. માટે એના મનમાં એવું નથી થતું કે જાઓ, જલ્દી જાઓ, જતો રહેતું અહીં જોયા. આ જ્ઞાન છે. એટલે એનો અર્થ એવો નહીં કે આપણે એને ઇફેક્ટ થતી હોય તોય આપણે એને કઈક ના ભલે રહ્યા વિચારવામાં, એવું નહીં. પહેલા તો સાત્વિકતા જેનામાં હોય એ જ આ ડિસ્ટન્સ કેળવી શકે. જેનામાં સાત્વિકતા નથી, પવિત્રતા નથી, નિર્મળતા નથી, દૈવી માણસ ન હોય તો મીન્સ કે એ પ્રકારના સદગુણો જેને કેળવ્યા નથી એનું અંતઃકરણ તો દૂષિત હોય. એ આવું ડિસ્ટન્સ કેળવી જ ના શકે. એ તો મનમાં જે આવે છે ને એની સાથે ઘસડાવાનો, એ ઘસડાયા જ જવાનું. પેલું પૂર આવતું હોય તો એની સાથે જેમ આપણે ઘસડાઈએ, માત્ર એ જ વ્યક્તિ ઘસડાય નહીં જે કિનારે ઊભી હોય, સોલિડ ગ્રાઉન્ડ ઉપર ઊભી હોય, એ જ ના ઘસડાય. એમ જે સોલિડ ગ્રાઉન્ડ ઉપર ઊભા છે, ક્યારે મનને પહેલા જેમણે સાત્વિક કર્યું એ જ આ એક અંતર કેળવી છે.
એ દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક કરી શકે. આ દૃશ્ય સાથે વિવેક કરવો એ કે બહુ સહેલી વસ્તુ નથી. કારણ કે જન્મના કેવા સંસ્કાર છે કે મને હું, આ વ્યક્તિત્વ એટલે હું, એ પ્રકારનો આપણો વિપરીત જ્ઞાન રહેલું છે. વ્યક્તિત્વને આપણે હું માનીએ છીએ, આ શરીર મન બુદ્ધિને હું માનીએ છીએ, અને એ સંસ્કાર બહુ જ સ્ટ્રોંગ છે, બહુ દ્રઢ છે. એટલે પહેલા એને સાત્વિક બનાવીને ડિસ્ટન્સ વિવેક કરવા, પછી જતા દિવસે આ અભ્યાસના કારણે આવી સ્થિતિ આવે. જયારે શું થાય, એ આવ્યા છે તો હું એ નથી, વાસનાઓ પ્રમાણે કંઈક હશે, જૂના પ્રમાણે આ વિચાર આવ્યો, જતો રહેશે, એ જશે, એ રહેવાનો નથી. નદીના પટ ઉપર કેટલું પાણી આવીને જાય, ફ્લો ઓફ વોટર, એ તો ચાલતું જ હોય, એમાં વિચારોનો પ્રવાહ ચાલે છે, ભલે ને ચાલતો. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તા, એવા વિચાર આવ્યા તો એમ ના કે જતો રહે, ભલે રહ્યા એવું પણ જે હોય એ ભલે. અસંગ પછી એવું થાય, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તા, આ એક થયું. શું અહીંયા કે છે, તેન અહમ મોહ તથા રાજસી પ્રવૃત્તિ, રજસ વિચાર, રજસમાંથી જન્મેલી રજોગુણ જયારે વધે ત્યારે કેવા વિચાર આવે. રાજસી પ્રવૃત્તિ મમ ઉત્પન્ના, અને આપણે જોયું હતું રજસસ્તુ ફલમ દુઃખમ, રજસનું ફળ કેવું છે, દુઃખ. તો તરત જ શું થાય, દુઃખા, તે હવે આવ્યું છે હું દુઃખી, પોતાને દુઃખી ગણીએ છીએ. તેન અહમ રજસા પ્રવર્તિત પ્રચલિત સ્વરૂપા કષ્ટમ મમ વર્તતે. આ તો શું છે, આ મને મારા સ્વરૂપથી વિચલિત કરી નાખે, બહુ કષ્ટ જન્માવશે. તથા તામસી, અથવા તો કેવો વિચાર આવે, સાત્વિક વિચાર આવે, સાત્વિક વિચાર પણ આવે. વિવેહ સુખે ચ સંજયન બદનાતી, અને સાત્વિક વિચારને કારણે એવું થાય કે આ મને સુખ સાથે બાંધી દેશે. ખબર છે, આપણે કહ્યું કે સત્વ શું કરે, સુખ સંગે ન બદનાતી જ્ઞાન સંગે ન ચ, સુખ સાથે બાંધે અને જ્ઞાન સાથે પણ બાંધે. રસાસ્વાદ જન્માવે એટલે આપણને એમ થાય ન જ જવું જોઈએ, પકડી રાખો, અથવા તેમ થાય આવું કેમ થયું, જવા દો. આ ત્રણેય વસ્તુ ઉત્પન્ન થાય તો એને શું નથી થતું, ન દ્વેષ્ટિ, એને એવું નથી થતું કે આ જતું રહે. એ જતું રહે પણ એ પણ શું બતાવે છે કે ડર લાગે છે. જતું રહે પણ એક ઈચ્છા થઈ, જતું રહ્યા એ પણ શું થઈ ગઈ, ઈચ્છા. તો આત્માને એને કારણે ઈચ્છા જન્મે. શું જન્મે, અને ખસેડો, આના બદલે આમ થાવ, આના બદલે આમ થાવ, અહીંથી જતા રહો, આમ કરો, તેમ કરો. વિચાર કરો, આ કેટલી હદ સુધીની અસંગતતા છે ને. જે થવું એ થાય, હું એ નથી પછી શું, અને હું એમ નથી એનો અર્થ એવું નથી પછી જે જગત એવું નહીં, પણ સાથે આ જ્ઞાન શીખાતું તો મિથ્યા છે. જેમ સાગરમાં પાણી મોજાઓ આવે તો પાણી ગભરાતું નથી, કેમ આવ્યા, પાણીને ગભરાવાની જરૂર છે કેમ, એ જાણે છે કે આ તો મારામાં થઈ રહેલો ખેલ છે. કહું તમને પછી. તદુપરાંત ન નિવૃત્તાની કાંક્ષતી, આવે તો દ્વેષ થાય એવું નથી, અને જતુરે નિવૃત્તાની કાંક્ષતી. આવા વિચારો જતા રહે, સાત્વિક વિચાર આવે ને અને જતો રહે તો આપણને ક્યાં ગયો, મીન્સ કે આ સરસ અનુભવ થતો હતો, સરસ ભગવાનના દર્શન થતા હતા, તો કેમ જતો રહ્યો,
તો પછી આપણે રાહ જોઈએ ક્યારે પાછું આવશે. જેમ નારદજીને થયું ને, નારદજીને ભગવાને એમના નારદજીના જન્મ પહેલાના જન્મમાં એમને બાળક જીવડા હતા ત્યારે ભગવાને દર્શન કરાવ્યા પોતાના. એક ઝાંખી કરાવી, જતા રહ્યા, અલોપ થઈ ગયા. માત્ર એક જ દર્શન એવું થયું, ઝાંખી થઈ, પછી અલોપ થઈ ગયા. તો પછી તો એ બાળક જે એ જન્મમાં એટલો કલ્પાંત કરે છે, એટલું આક્રંદ કરે છે, એટલા બોલાવે છે કે મને બતાવો બતાવો, પરિદર્શન આપો પરિદર્શન આપો. પછી આકાશવાણી થઈ. ભગવાને શું કહ્યું કે આ જન્મમાં નહીં થાય, હવે પાછું થશે. હજી તારા ઘણા બધા દુરિતો છે, એ બધા હવે ફરી પાછું તને દર્શન કરવા દેશે નહીં. માટે આવતા જન્મે આ બધામાં તારા કશાયને સમાપ્ત કર, પછી થશે. પણ પેલું શું થયું? એ જતો રહ્યો તો કઈ આકાંક્ષા થઈ? આવો, પકડી રાખો. કેમ? કારણ કે મને એના વગર નહીં ચાલે. છે વસ્તુ સુંદર, પણ શું થાય? આવું થાય. આ ન જવું જોઈએ. એનો અર્થ એવો થયો કે મારું મૂલ્યાંકન આના પ્રમાણે થાય છે. દ્રષ્ટા આત્મા કોની ઈચ્છા કરે છે? દૃશ્યની. દૃશ્ય ઉપર નિર્ભર થઈ જાય છે. એ આમ હોય તો જ હું બરોબર, નહીં તો નહીં. એ તારાના કારણે છે કે નહીં કે તું એમના કારણે છે. કારણ કે વસ્તુ સ્થિતિ એવી છે, મત્સ્થાની સર્વભૂતાની, મત્સ્થાની મારા કારણે એ છે, ન ચ મત્સ્થાની ભૂતાની, એમના કારણે એવું નથી. તેષુ નત્વહમ તેષુ તે મહી, ભગવાન કે છે નત્વહમ તેષુ તેષુ નતુ અહમ, એમનામાં હું નથી. અર્થાત મારા કારણે એ છે, નહીં કે એમના કારણે હું છું. સર્પ રજ્જુને કારણે છે, રજ્જુ સર્પને કારણે છે. રજ્જુ ઉપર સર્પ દેખાયો, મીન્સ કે રજ્જુ સર્પ રૂપે દેખાયો, તો રજ્જુ સર્પને કારણે છે. સર્પનું જે કઈ અસ્તિત્વ છે એ કોને આભારી છે? રજ્જુને. રજ્જુની લંબાઈ, રજ્જુનો વળાંક, એને કારણે સર્પ દેખાય છે. એટલે આ જ્ઞાન, આ મોટું જ્ઞાન છે. એમ અષ્ટાવક્ર ગીતામાં ત્યાં જનક રાજાને જ્ઞાન થયું. પછી શું કે છે કે હું તો સાગર સમાન છું, ટૂંકમાં હું જળ છું, અને મારામાં એટલી આંધીઓ ઉઠે છે. મયી અનંત મહાઅંભોદો આશ્ચર્યમ જીવ વિચય, મયી અનંતમ મહાંભોદો ચિત્ત વાતે પ્રશામ્યતિ. શું કે છે? મારામાં બધી જાત જાતની આંધીઓ ઉઠે છે. ચિત્ત વાતે, ચિત્તરૂપી. ચિત્ત એટલે મન. મનમાં આંધીઓ, મનમાં તોફાન. જેમ સાગરમાં તોફાન થાય, ઘણી વાર એવા તોફાન થાય ને, મધદરિયે એવા મોટા મોજા ઉછળે પડે, આપણા ભયાનક લાગે. એ શું છે? જળને ભયાનક લાગે. કેમ? તો ઉઠે શમી જાય, ઉઠે શમી જાય. ભલે ને, જો જળ એમ માને કે ઓ બાપરે આ તો શું થયું, એવો ભયાનક હોય આ બધું, આપણે તો હાજા ગગડી જાય. પણ તેમ આપણે એવું, આપણને એ વસ્તુ અસર કરવાની છે. આપણે ક્યાંય ડૂબી જઈશું આમાં. પણ જળને એવું થાય, કારણ કે એ જ કોણ છે? એ જ એ આંધી રૂપે છે. પોતાનામાં આ ખેલ છે. સમજ પડી? તો એને કઈ સ્પર્શતો જ નથી. આવે તો એ ભલે, હા, જો સ્પર્શ્યું તો એનો અર્થ એવો થયો કે એ આને પોતાનાથી અલગ માને છે, અને માટે એ શાંત થાય તો જ એ શાંત, તો જ એની શાંતિ, અને નહીતર ડામાડોળ. અર્થાત એ પોતાની જાત
પોતે આનાથી ગભરાય છે, કારણ કે અલગ માને છે, એ હા મારા કંટ્રોલમાં નથી. અરે આ તો ખેલ છે, એમાં ચિત્તનો ખેલ છે, મનનો ખેલ છે. મનની પ્રત્યેક વૃત્તિ સાત્વિક હોય કે રાજસિક હોય કે તામસિક આત્મામાંથી ઉઠે છે, રહે છે, જતી રહે છે, ઉઠે છે, રહે છે, જતી રહે. મારે શું કરવાને કેવું જોઈએ કે તું જતી રહે, તું આવ, તું જતી રહે. એ જતી રહે એવો આગ્રહ એ પણ કર્મ થઈ જાય, એ સંસાર થઈ ગયો. એ સંસાર સંગથી શરૂ થાય છે. સંસારનો પ્રારંભ શેનાથી થાય? સંગ. આ પહેલો સંગ, પછી બીજા બધા સંગ તો છે, પણ પહેલો સંગ શું? તું જતો રહે, ચિત્તની વૃત્તિ જતી રહે, આવી જા. ચિત્ત જ આપણી મૂડી છીએ. આપણે કેવા છીએ? મૂડી એટલે શું? મૂડ નથી. કેમ મૂડ નથી? મન આપણું ઉદાસ થયું એટલે હું ઉદાસ. સારું થાય એટલે આપણે હર્ષ. એટલે મન આજે આપણો નિયંત્રણ કરે. મન નિયંત્રણ કરે. ભગવાન શું કે છે? ગુણાતીત કેવો છે? આજે આવું છે તો એમ નથી કેતો તું જા, તું આવ, તું જા. એ તો એને કઈ પડી જ નથી. એને કઈ ખરાબ મનમાં એનું ખરાબ હોય પણ કદાચ હોય તો પણ એને એ વિક્ષિપ્ત ના થાય. કેમ? કારણ કે નો કનેક્શન, એની સાથે જોડાતો જ નથી. છેલ્લે આ થાય એ વાત. તો પછી કેવી રીતે રહે છે? તો કેવો છે? ઉદાસીનવદ આસીન. ઉદાસીન બનીને બેઠો છે. ગુણૈહી યહ ન વિચાર, જરાય વિક્ષિપ્ત જ નથી થતો. સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે આપણે મનમાં એવું ચાલે છે કે બહાર મૂવી જોવા જવાની જરૂર જ નથી. આપણે એન્ટરટેનમેન્ટ માટે જઈએ ને, શેના માટે? એન્ટરટેનમેન્ટ. એમાં થોડું સારું, થોડું રોમેન્ટિક હોય, પછી થોડું વાયોલન્સ હોય, હિંસા ચાલે, મારામારી ચાલે, દોડાદોડી ચાલે, બધું કેટલું ચાલે, હસવાનું ચાલે, બધું કેટલું. હવે સાદું હોય તો મજા ના આવે. સારું ચાલે. કેવું ચાલે? એ ભણ્યા, મોટા થયા, લગ્ન છે, બધું સારું. આપણે પછી પિક્ચર શેનું છે? મૂવી સ્ટોરી શું છે? સ્ટોરી ક્યારે થાય? બે જણો એમાં ત્રીજો આવે, પછી એનાથી સહન ના થાય. થોડું કેટલું એવું મારામારી થાય, કાપાકાપી થાય, દોડાદોડી થાય, તો મૂવી કહેવાય. કોઈક જતું રહે, કોઈક આવે, કોઈક મરી જાય, કોઈક માંદા પડે, સાજા થાય, એવું કંઈક થાય તો મૂવી ચાલે. નહીં તો પછી આવું તો ભાઈ અમારે નથી, આ મૂવી ના કહેવાય. એમ મનમાં મૂવી ચાલે છે. જોયા કરો, એન્જોય. પણ મને થાય છે હું છું તો તકલીફ. જો આ કરીએ તો એન્જોયમેન્ટ શરૂ થઈ જાય. બધું એન્જોયમેન્ટ ત્યારે જ શરૂ થાય. જોવાનું. એનો અર્થ એવો નથી કે એનું મન ખરાબ હોય, પણ કદાચ જુદા જુદા વિચાર આવે ખરા. કારણ કે મેં કહ્યું ને, એ તો મન તો અંતઃકરણ છે. એ ત્યાં વાસના, જૂના જન્મનું બધું પુંજ છે. એ તો સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીર એટલે શું છે? ન્યુક્લિયસ. એક પુંજી છે જેમાં જૂનું બધું ભરેલું છે. તો એ તો વ્યક્ત થવાનું જ ને. આપણો ખજાનો હોય એમાં કેટલું હોય. આપણું ઘર હોય તો કેટલી ઘર વખરી હોય. એમાં જન્મની બધી વસ્તુઓ પડી છે સૂક્ષ્મ શરીરમાં, મનમાં. એ તો નીકળવાની બહાર. મોટા ભાગનું કામ થઈ ગયું છે ત્યાં, પણ તોય કંઈક આવે. એ શું છે? ઉદાસીનવદ આસીન. ઉત આસીન એટલે શું? જે બે પાર્ટી વચ્ચે ઝઘડા ચાલતા હોય એમાં એક કેવો હોય? તટસ્થ રહે. ન કસ્યચિત પક્ષમ ભજતે. એ કોઈનો પક્ષ ના લે.
એમ તથા અયમ ગુણાતીતત્વ ઉપાય માર્ગે અવસ્થિત. શું છે આ ઉદાસીન? એટલે શું? આ બધું જે મનમાં ચાલે છે એનાથી ઉપર ચડીને બેઠો છે. અર્થાત એ કઈ સાત્વિક વિચારે નો પક્ષ નથી લેતો, રજસનો પક્ષ નથી, તમારે કશાયનો પક્ષ, અર્થાત એકેયથી એને અસર જ નથી થતી. આ મને થયું એવું નથી. આ અસંગતા, અસંગતાની ક્લાઇમેક્સ. જેમ તો એને શું ચાલે છે? તો કે આ તો ગુણોનો ખેલ છે. ગુણાવર્તન, ગુણોનો ખેલ ચાલે છે. હું હલું નહીં. ગુણાવર્તંત ઇતિ એવ યોવ તિષ્ઠતિ ન ઇંગતે. એટલે કહે છે ને એનું કઈ શું કહેવાય ગુજરાતીમાં? એની કઈક કહેવત છે, હા, એને કઈ ના થાય, કશું કઈ થાય જ ન ચલતી સ્વરૂપાવસ્થ એવ ભક્ત. એને કોઈ સ્વરૂપમાં બેઠેલો છે, કોઈ ફેર જ નથી પડતો, જે થતું એ થાય. આપણને એમ થાય તો જળ માણસ છે, આ તો કેવું લાગણીહીન જળ. જળ છે એ જળ નથી, આપણે જળ છીએ. જે જોડાઈ જાય એ મૂરખ, એ જ મૂઢ, એ જ અજ્ઞાની. આમાં જોડાવાનું જ નથી. પકડી રાખવું, જોડાય છે જ નહીં. આમ એમ ના ચાલે. એ તો આપણને પકડે જ કરો. આમ મારા મારીને ટગ ઓફ વોર નથી કે એ મને ખેંચે છે, હું ખેંચાવાનો જ નથી. હા, બિગિનિંગમાં વિવેક એવો કરવો પડે કે આ ક્યાં થાય, મને નહીં. અભ્યાસ કરો આ બાબત. એના માટે સાત્વિક બનો તો આપોઆપ આ થશે વિવેક. આ વિવેક ત્યારે જ આપણે કરી શકીએ જ્યારે સાત્વિક હોઈએ. એટલે તો 20 મૂલ્યોની વાત કરી આગળ કે ભાઈ સાત્વિક પહેલા બનો તો જ આ થાય, નહીં તો થાય જ નહીં. હા, ઘણા એવું હોય કે ભલે ને ચાલતું, હું છું નહીં તો પછી શું કરવાનું જોડા? એ તું તારું ચાલવાનું જ નથી ભાઈ, આમાં તારું ચાલવાનું નથી, ચાલે જ નહીં. આ તો કોઈ ભ્રમણ મહર્ષિ હોય ને જો આવા ઠોસ જ્ઞાની હોય, એમને એવું કહેવાય છે કે આપણી સ્વતંત્રતાની ચળવળ વખતે ગાંધીજી એમને લેટર મોકલ્યો કે તમે આમાં જોડાવો તમે જરા. એમને એવું નહોતું, એ બહુ સેન્સિટિવ માણસ હતા, છતાં પણ એમને શું જવાબ આપ્યો એવું કહેવાય છે. આપણે તો આ વાંચેલું છે કે કોઈ એક ઘરમાં ક્યાંક બહાર આગ લાગી હોય, ચલચિત્રમાં આગ લાગી હોય, ક્યાં આગ લાગી હોય? મૂવીમાં. અને આપણે જોતા હોઈએ તો આપણે શું પાણી રેડવા જઈએ છીએ, આગ પંપાને બોલાવે, ભાઈ ફાયર બ્રિગેડ, એનો નંબર શું 100 ને ફોન કરીએ મૂવીમાં, ભાઈ આવી જાઓ, એમ આગ લાગી છે. પોલીસને મારામારી ચાલે, પોલીસને ફોન કરીએ, એમાં કોઈક માંદું પડ્યું, એક્સિડન્ટ થયો, આપણે કહીએ 108 આવ, 108 તાબડતોડ. કેમ બોલાવીએ તો કોઈ આપણને શું ગણે? ધારો કે ત્યાં ઇમરજન્સી થઈ, ક્યાં? મૂવીમાં, અને આપણે અહીં ફોન કરીએ અને એ આવે, પછી આપણને શું હાલત? પોલીસમાં પકડાઈ દે. કેમ? આ સાચું છે? મૂરખ છો તું, અને આપણને હોસ્પિટલમાં મોકલ્યા. એ આપણને લઈ જાય અને ભરતી કરાવી દે. કે તમારા જેવા અમારો સમય બગાડે, આના માટે નથી. થાય કે નહીં? કેટલું હાસ્યાસ્પદ લાગે છે ને આપણને એ વસ્તુ. આ એવું જ છે. એ કે છે મૂવીમાં આગ લાગી હોય તો આપણે પાણી રેડવા જઈએ, એમ મારે માટે આખું જગત મિથ્યા છે. શું છે? મિથ્યા. એટલે એવું ના માનવું કે દેશ પ્રેમી નહોતા. ભયંકર દેશ પ્રેમ. ગાંધીજી માટે અપાર. જયારે ગાંધીજી ગયા એવું સાંભળ્યું ને, ત્યારે એમની આંખમાંથી પાણી હતા. એમની આંખમાંથી પાણી નીકળી આવે. થોડી વાર એકદમ શાંત થઈ જાય. એટલે આ કક્ષાએ હોય છે આ બધા, પણ આવું ઠોસ જ્ઞાન છે. ઉદાસીનવદ આસીન.
ગુણૈઃ યહ ન વિચાલ્યતે. મિથ્યાત્વ અને સત્યત્વ, આત્માની સત્યતા અને જગતનું મિથ્યાત્વ. અને જગતમાં શું શું આવી જાય? આ તો બધું મિથ્યા, પણ મારું મન સાચું, મારો મૂડ ખરાબ થયો એ સાચું. હું બીજા બધાને મિથ્યા ગણી દઉં, તુંય મિથ્યા, તુંય મિથ્યા, આ બધું મિથ્યા. કામ કરવાનું આવે તો કે મિથ્યા, કામ કરવાના એ મિથ્યામાં શું કશું કરવાનું? બહુ થઈ ગયું, હવે આપણે મિથ્યા આવે. મારું મન, મારું ઘર, મારું શરીર તો હું સત્ય બધું, એવું નહીં, બધું જ મિથ્યા. એટલે ગુણોથી સેજ પણ ડિસ્ટર્બ નથી થતું. આ તો શું પ્રલય થાય તો એને ડિસ્ટર્બન્સ ના થાય, ડિસ્ટર્બન્સ જ ના હોય, એકદમ શાંત. કૃષ્ણ ભગવાનને તમે આખા જીવનની જે બધી જ એમની ક્રિયાઓમાં જુઓ ને, એ કેવા હોય? હસતા હસતા, હસતા હસતા. એટલે શું એમાં હસવાની ટેવ નથી પડી, એમ બધી વાતોમાં હસતા એ અવસ્થિત હતા. એમાં ગુણૈઃ યહ ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ. બેઠા છે, સારી રીતે બેઠા છે. આવું જ આગળ બી વર્ણન થાય. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આ 9 દ્વાર વાળ્યા નગરીમાં રહે દેહી બેઠો છે. નૈવ કુર્વન ન કારયન, કરતોય નથી, કરાવતોય નથી. એમ ના કે હું નથી કરતો, પણ તું કર, તું કર, જ્યાં તું નાખ્યા, મારે જરૂર નથી, પણ તું કર. એ તું કર મીન્સ એ પણ થોડી ઇફેક્ટ, થોડું કામ થાય અહીંયા. ઇટ મીન્સ એ સાચું છે, એટલું બી એમના માટે સાચું. ટૂંકમાં ઈશ્વર ઉપર એક વિશ્વાસ અને મિથ્યાત્વનું સ્પષ્ટ ક્લેરિટી, એકદમ સ્પષ્ટતા. આ બધી વસ્તુ આટલી મોટી, આને બધું સાચી એવું નથી. આપણે તો બધું મોટું જોઈએ, ઉપયોગી જોઈએ, ઇફેક્ટિવ જોઈએ, એટ્રેક્ટિવ જોઈએ, એટલે બધું સાચું એવું નથી. સુખમાં દુઃખમાં સ્વસ્થતા, સમ દુઃખ સુખ સ્વસ્થતા. એના માટે સામે ચાંદી હોય કે સોનું હોય કે હીરા હોય કે માટીનું ઢેફું, સમલોષ્ટાશ્મ કાંચન, બધું એના માટે શું છે? સમાન. એનો અર્થ એવો ના હોય કે એને સોનાના ભાવની ખબર ના હોય. બધી ખબર હોય ઘણી વાર, કેટલો ભાવ ચાલે છે. તો એ માટીનું ઢેફું ને સોનું સરખું પોતાની અંગત સોનાથી કોઈ ફેર પડતો નથી અને પેલાથી ફેર પડતો. અરે એવા હોય એને કશું તો ફેંકી દો ને તો એને કઈ ફેર જ ના પડતો. માન અપમાન સમાન. માન થાય કે અપમાન. માને શરીરનું થયું, મારું ક્યાં થયું? અપમાન એ શરીરનું થયું, મારું ક્યાં થયું? મારું થયું ને એટલે આપણને દુઃખ થાય. મારું અપમાન, મારું અપમાન. આપણે દુઃખી દુઃખી થઈ જઈએ ત્યારે સંગ આવી જતો હોય છે, ત્યારે સંગ થઈ જતો હોય. તુલ્ય મિત્ર અરી. મિત્ર હોય કે શત્રુ હોય સમાન. ખરેખર તો એને મિત્ર નથી અને પોતાની દ્રષ્ટિ. હવે આ બધું સ્વપ્નમાં કોણ મિત્ર કોણ શત્રુ બોલો? એમાંય મારો એક મિત્ર હોય, સ્વપ્ન ચાલતું હોય ને ત્યારે એક મિત્ર હોય જે નાનપણથી મારી સાથે ભણતો હોય, સુખ દુઃખમાં મારી સાથે, અને એક હંમેશનો મારો દુશ્મન એવો હોય સ્વપ્નમાં. પણ જો સ્વપ્નમાં જીવીએ તો આપણે શું કહીએ? આગળ જા. અથવા તો જેને શત્રુ માનતો એની સાથે દ્વેષ હોય જ અને મિત્રને પકડી પકડીને રાખીએ. પણ જાગીને જોઉં તો એને પકડો, ક્યાં ગયો પેલો મારો મિત્ર? ચા પીવીએ સાથે, ફરવા જઈએ સાથે, એવું બોલીએ. જાગી ગયા પછી શું છે? નથી મિત્ર, નથી શત્રુ, નથી માતા, નથી પિતા,
બંધુ મિત્ર કોઈ નથી. કેમ? બધા હું જ હતા. બધો ખેલ હતો ગુણોનો. આને શું કહેવાય? ગુણાતીત. સર્વ અને શું છે? આઈડિયલી એ કેવા હોય? સર્વારંભ પરિત્યાગી દૃષ્ટ અદૃષ્ટાર્થાની કર્માણી આરભ્યંતે ઇતિ આરંભ. શું કે છે? સામાન્ય વ્યક્તિ કે અજ્ઞાની વ્યક્તિ એ શું કરે? મને આ પુણ્ય જોઈએ છે, ભવિષ્યમાં આ જોઈએ છે, મને આવું પ્રાપ્ત થાવ, મારો સારી જગ્યાએ જન્મ થાવ, મને આ મળો તે, એવા બધા ઈચ્છાથી પ્રેરાઈને બધું શરૂ કરે. બધું શરૂ કરે મોટા પાયે. પેલો હોમ કરાવવાનો છે, 1.25 લાખ જપ કરાવવાના છે, અનુષ્ઠાન કરવાનું. કેવું કેવું લોકો કરતા હોય છે, અનુષ્ઠાનમાં બેઠા છે, ફલાણે કરે છે, બહુ સારું. એ અંતઃકરણ શુદ્ધિ માટે હોય તો બરોબર, પણ આ કરવું એટલે મને આમ મળે, ત્યાં સ્થાન મળે, ત્યાં સ્થાન. તો આ શું થયું? દૃષ્ટ અદૃષ્ટ માટેની કામના. આ એવા કોઈ આરંભ નથી કરતો. આવા કોઈ આરંભ એને નથી કરતો. આરંભ એટલે આવા કોઈ પ્રોજેક્ટ એ હાથમાં નથી લેતો જે ફળની ઈચ્છાથી હોય. કરે ખરા, પણ એનું તો કેવું છે? સમષ્ટિના લાભાર્થે હોય અથવા ઈશ્વર કરાવડાવતા હોય એ કરતા હોય. આનાથી મને આમ મળશે કે તેમ મળ્યું કે પડી જ નથી. એને ભગવાન કેવું નામ આપે છે? સર્ટિફિકેટ. ગુણાતીત સહ ઉચ્યતે. એને શું નામ આપે છે? ગુણાતીત. આ જ ગુણથી અતીત થઈ. એ ગુણથી અતીત એટલે આમ શરીરમાંથી બહાર નીકળી ગયું? નો, શરીરમાં જ છે. શરીરમાં જ છે. એનું મન છે, એની ઇન્દ્રિયો છે, અને મન બરોબર ચાલે છે. હા, છતાં પણ શું છે? હું મન નથી. મન મારું મીન્સ મન મારું છે, પણ હું મન નથી. મન મારું છે એવું નથી કેતો. મન છે, ભલે રહ્યું, ચલો મારું કહો, પણ હું મન નથી. વિચ મીન્સ કે સ્વરૂપમાં મન નથી. મન એટલે વૃત્તિ. સ્વરૂપમાં કેવું છે? ઊંચું નીચું છે કે વૃત્તિ આવે ને જાય, આવે ને જાય, એવું નથી. સ્વરૂપમાં તો શું છે? માત્ર અસ્થિ ભાતિ, માત્ર ચિત ઘન. ચિત ઘન ચૈતન્ય સ્વરૂપ, માત્ર ચૈતન્ય. ત્યાં ઊંચું નીચું નથી. મીન્સ કે વૃત્તિ આવે ને જાય. વૃત્તિ માત્ર મિથ્યા છે જે એમાં સ્થિત છે. એ શું છે? ગુણાતીત. ભગવાન કે છે આને ગુણાતીત કહેવાય. તો આ બધું કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે છે મને જે કેવી રીતે મારે ભજે છે? અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. જે અવ્યભિચારી ભક્તિથી મને ભજે છે. ગુણાતીત ની વાત કરીને ભગવાન ભક્તિ કરાય સાધનમાં કે આ તો જેની વાત કરીને તો પહોંચી ગયેલું. એટલે મારે હજી પહોંચવાનું છે. હું એના કોપી કરવું એ ના ચાલે. કારણ કે આ તો બધું કેવું છે? એને જ ખબર છે. આ તો આપણને બહારથી કઈક ખ્યાલ આવે. એ તો અંદર આ બધા ગુણ કેવા છે? ગુણથી સ્વસંવેદ્ય છે. મને ગુણ સ્પર્શતા નથી એ મને જ ખબર પડે. તમને ના, હું કહું કરું મન કઈ સ્પર્શતું નથી, પણ ખાતરી શું? મને સ્પર્શતું એ હોય. એટલે આ બધું કોઈને ના ખબર પડે. આપણને તો એના બહારના વ્યવહાર ઉપરથી કંઈક અણસાર આવે. પણ આવા બનવા માટે શું જોઈએ? તો ભક્તિયોગ. મને જે અવ્યભિચારી ભાવે ભજે છે એનું મન સાત્વિક થાય. અને ભગવાન છે ને ગીતામાં અનેક જગ્યાએ ભક્તિ એમની કૃપા માટેનું કારણ બને છે. કયા કરે છે? ભક્તિ એમની કૃપાને ખેંચી આવે છે. ભક્તિ હોય તો એની કૃપા કરે જ ભગવાન. અને કેવી રીતે કૃપા કરે? એને બ્રહ્મ બનાવી દે. બ્રહ્મ બનાવી દે એટલે બ્રહ્મ તો છે, પણ એને બ્રહ્મનું જ્ઞાન. એટલે સાધ્યની તો વાત કરી ગુણાતીત, પણ સાથે સાથે એના સાધન રૂપે ભક્તિની પણ ચર્ચા ભગવાને કહી દીધું. મામ ચયો અવ્યભિચારેણ.
ભક્તિ યોગેન સેવતે, જે મારું આવું સેવન, સેવન એટલે ભજ સેવાયામ, ભક્તિ એટલે સેવા, સેવા એટલે જ ભક્તિ. સહ ગુણાન સમતિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ શેના માટે? મોક્ષ માટે સમર્થો ભવતી, એ મોક્ષ માટે તૈયાર થાય છે એવું ભગવાને કહ્યું. આ પ્રકારે ગુણાતીતના વર્ણન સાથે 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 એના સાધન રૂપે ભક્તિની વાત સાથે આ 14મો અધ્યાય પૂરો થાય છે. બહુ સુંદર રીતે ગુણોની ચર્ચા કરી, કમ્પ્લીટ પેકેજ. ગુણો શું છે, કેવું એનું એની સાથેનો સંગ, એ બંધન જન્માવે છે, એમાંથી એ જ સમજે. સદસદ યોની જન્મ શું કારણમ, સારી ખરાબ યોનીમાં જન્મનું કારણ શું બને છે? પુરુષ પ્રકૃતિસ્થોહી ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન, પ્રકૃતિમાં અહંભાવ, અહંભાવ બસ એ જ કારણ બને છે. તો આમાં જે આમાંથી મુક્ત છે એની પણ આપણને વાત કરી. અહીં આપણે સમાપ્ત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय